તો ગાઈઝ એક વાર પાછું તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં. અમે હવે આ વ્લોગમાં એવું છે રાતે એટલે બનાવીએ કે અમે એવું સાંભળ્યું કે અમુક જગ્યાએ એવું છે ગામમાં કે અહીંયા અમુક જગ્યાએ એવી છે ઉપર જઈએ તો ખરી એમ તો કશું એવું હોય ના. અમે એવું સાંભળ્યું ઉભો રહે અમુક જગ્યાએ એવી છે અમે એવું સાંભળ્યું કે ત્યાં આવું કંઈ ભૂત ને એવું બધું છે. હવે આપણે સુરતના જો રાતના કેટલા 2 વાગ્યા અમે કેમેરામાં કશું નહીં દેખાય રાતના 2 વાગ્યા એટલે અમે અભી જઈએ તો અમે એવી 2-3 જગ્યા છે કે એવું ઝાડ છે કંઈ પીપલના જેવું મતલબ પીપલનું છે પણ આખું સુનસાન છે. ત્યાં અમે એવું સાંભળ્યું કે ત્યાં એવો કંઈ વાત છે અને બીજું એક કંઈ ઘર છે બીજું એક એવું મેન તો એક પેલું ગેરેજવાળું છે. ત્યાં છે ને ગાડીઓ બારેમાં જ પડેલી છે કસ્ટમરની ગાડીઓ ત્યાં કોઈ આવતું નથી લેવા કેમ કે ગાડીઓની અંદર બી છે એ ગાડીઓને હટર નથી લગાડી એવું કંઈ છે. આ જો આ સાઈડ બી સુનસાન રોડ છે એકદમ. જો આ રસ્તો એકદમ સુમસામ છે કશું છે નથી અહીં આ સાઈડ બી તમને કશું નહીં દેખાય. મોબાઈલની લાઇટ પાડીને તમને બતાવવું પડે એટલો સુમસાન રોડ છે અહીં. તો ગાઈસ હવે બી અમે આવી ગયા પેલો ઝાડ પાય તો ના જવાયું પણ આ ગેરેજ પાય પેલે આવ્યા કેમ કે એ નજીક પડતું હતું. હવે અમને તો એવું લાગતું તો છે નથી કંઈ પણ જુઓ આ ગાડીઓ કઈ વર્ષોથી એવી ને એવી પડી ને આ લાઇટ ગામવાળા લગાવી કે બીજા ગામવાળા જઈ અહીંયા એક રસ્તો છે મેન દેખાય નહીં બી અંદર અમે તો એની લીધે કોઈને બીક ના લાગે કંઈ આવું મતલબ છે તો ખબર ગામવાળા બધાને ખબર છે આ ગાડીઓ બી કઈ ગળહોટી એવી ને એવી પડી. આ જો આ હળી ગેટ મૂકી ગાઈસ તમે જોઈ શકો છો ગામડામાં કોઈ બી ગામડામાં તમે જઈ શકો જો ત્યારે આવી બધી જગ્યા પર તમને કોઈ ના કોઈ બેઠેલું મળે જ છે. આ રાતે હવા ખાવા પણ અહીં કોઈ આવતું નથી. આ ઝાડ જુઓ આ પીપલનું ઝાડ છે અહીં બારેમાં અહીં કશું ને કશું હોય મતલબ ઝાડની નીચે હવે એવું કા ભાઈ કઈ અવાજ આવ્યો? હા એવું એમથી અમને કઈ અવાજ આવ્યો મને બીક લાગી ગઈ. આપણે એમ બોલા કશું નહીં થાય ચાલી જોવા જઈએ. કશું નહીં થાય ચાલ તો ખરો ચાલલા કશું નહીં હું છું ને જોવા ચાલી કશું નહીં થાય ખાલી જોઈએ તો ખરા. ઉભા અમે બે પેને નજીક જઈએ ત્યાં જઈને તમને બતાવે કશું છે કે નહીં. એમ તો લાગતું તો નથી અહીં તો ચાલલા ભાઈ હા મને અવાજ સંભળે ઠોકે કો અમે ખાલી અમે અહીં 2 જણ છે અવાજ કઈથી આવે ભાઈ કઈ તો છે ભાઈ જોવું તો પડશે લા કઈ નહીં થાય ચાલની જોવા તો જઈએ. એ પણ આ ઇકોમથી અવાજ આવે મોન ના મોન અહીંથી જ અવાજ આવે હું ત્યાં જોઉં કहीं તો કોઈ નથી લા ખાલી છે હોય કોઈ બી નથી લા ઉભો લા અહીં જોવા દે મને કોઈ ભાગ જલ્દી ભાગ મુન્યા ભાગ જલ્દી માની કસમ લા ઓય મુન્યા કસમ દે કસું તો ઢુલા ભાઈ ચાલા ગેણાઈ જાય એવો નાલા જોવું તો પડશે નહીં લા નાલા ચાલ આટલી દૂરથી આવ્યા હવે ના હોય માની કસમ સારું મેન રોડ છે તો બી જોડો ખરી કેવું પણ કેવું પડે હા યાર પણ એમ સાઈડ ગયો ચાલ એક વખત છેલ્લી વખત જોઈ લઈએ આપણે છેલ્લી વખત પછી જોયું ને તમે એટલે આવતો પહેલો વિચારજો ગોમ મેં હા હવે પેલી સાઈડ કશું ગયું એટલે એક વખત જોઈ આવીએ આપણે ભાઈ બીક તો લાગે જ છે પણ તો બી જઈએ એક વખત. ભાગ કોઈ છે જલ્દી જા અરે તો ભાગે મારા કસમ ભાગ નથી જોવું 1 hour later જોવો અહીં હો કોઈ જ નથી જોવો કોઈ નથી તો બી ખુરશી આવી પડેલી છે બોલો રસ્તા પર જો કોઈ જ નથી બધું સુમસામ છે તો બી ખુરશીઓ અહીં પડેલી રહે. આ જુઓ ખાલી મેં અને આ મુન્યો જે અભ્યામે જે જોઈને આવ્યા નહીં હવે ના જઈએ હવે ના જવાય ભાઈ હવે ના જવાય માની કસમ લા મારે હવે પગ ધોવું છે ને ભાઈ સુરત થી આવે આવું બધું કરા કરે મને આ બધા વિશ્વાસ ના હતો પણ આજે જે જોયું નહીં ઓફર નજરી મને હજુ બી વિશ્વાસ ન થતો કે આવું કશું હશે. તો આપણે કોઈ દિવસ આ લાઈનમાં નથી ગયા પણ આવું મેં 2-3 જણના મોઢે હોંભળ્યું નહીં ને કંઈ ઇરફાનનું બી હોંભળ્યું કે અહીં ગોમે પેલો એક ઇરફાન છે એન્જોય બી આવું થયું હતું મેં એનું એ સોચીને ગયો કે અહીંયા બી તો કહ્યું હતું આપણે કરી જોઈએ એક વખત એ બી તો આપણા જેટલો જ હતો નહીં. 2 દિવસ લગન ઊભો નથી રહ્યો કેટલામથી 2-3 દિવસ થયા કઈ છે નંબર બે આવે એવો છે હે ફોન નંબર જેવો ખરો
ફોનમાં નહીં નો ફોન આપણે પૂછીએ કે જો અસલ મેં ટ્યુટું આપણે તને આખી વાત કહી દઉં તું જો હા. જીટો બંને જોડે જતા હા મેં તો જોયું નથી એ તને ખબર હતી તોય તું લઈ ગયો મને એવું કે મજાક મસ્તી કરી હશે કોઈ કેવું તો હતું પહેલું કીધું તું ગયા વખત આવ્યો ત્યારે શું કીધું તું મેં તને તે ઈને આ સાઈડ પર જોઈએ તે અમે બંને જોડે ગયા હતા તે ઈને હવા દાતા સિગરેટ પીવા જવા તે સિગરેટ પીવા ગયા પીધી ત્યારે હું કશો અવાજ આવ્યો મેં કીધું તે ના મોય નો એ ભાઈને બોજો અવાજ આપણે અહીંયા આપણા જેટલી ઉંમર એને તો એવું જ લાગે નહીં કે કશું ખખડ્યું હશે પછી આવ્યા અમે આવ્યા ને તે ભાઈને કશો અવાજ સાંભળ્યો તે તઈ જેવું ધબ્બી તો આપણે કેવા ગયા હતા ને તને થયું હવે હવે એવું જે ભાઈ સેમ કર્યું તે એ ભાઈનું ગળું જાયલું કે એવું જ કંઈ કર્યું હતું મને બહુ ખબર મને નાઈ છું એને કશું દેખાયું હતું કે પછી ખાલી ડાયરેક્ટ ગયું જ થયું હતું પાછળથી એટલે ભાઈ એ તો બેહોશ જેવો થઈ ગયો બેહોશ થઈ જાય મોણા કેવું થઈ જાય બેભન હે એવું થઈ ગયો તો ને બીજું કે ઇન ગેટ બી બહાર નહીં નીકળવા દે કારણ કે ટ્રેનના એને રાતે નીકળવા નથી દેતા એક વાર કોશિશ તો કર અગર હોય તો કરું જો મેં તો ફોન મારીશ એટલે આવશે એક વાર ટ્રાય તો કર આપણે એને એના મોઢી તો જોડે કે આપણી જોડે જે થયું ને એની જોડે કે સેમ છે કે પછી કોઈ મજાક કરી આપણે એકવાર પૂછીએ તો ખરી મારું બોલ ટ્રાય કર જો થાય તો હાલ લા ગુલામ ગોરજીન ગરબા આવ્યો ને લા હાય કશું નહીં અહીં ચાલને ઉપરથી નહીં ને ઘેરથી લા મુન્નો તો બહાર છે હજુ એમ કહે કે પેલો મહેમાન આવ્યા તે બોલાય એટલો તો આવી ગયા આવ્યો તે બોલાવે એ જે યુટ્યુબર એટલે બહુ વાત છે મોટા બ્લોગ બનાવવાના તે એ આવે હારો આવને જલ્દી મોટો ના એ મુન્નો તો બહાર છે અને મોહમ્મદ ગોરજીએ દરવાજા બધું બંધ કરી દીધું ઉપરથી આવે ને જોયો બે પેલા જે ભાઈબંધ હતા આ બધો આખો કિસ્સો જે મેન જે સૌથી પહેલો વખત ગયો હતો જો બે અહીં કોઈ જ નથી ખાલી અમે બે જ છે અહીં કોઈ જ નથી આખા રસ્તામાં આ બે આવે એટલે પછી અમે બીજું ચાલુ કરીને પૂછીએ આખી સ્ટોરી હું થયું હતું તે ત્યાં અમે જઈ શાંત થઈ જઈએ હાલો લાઈડા આઈડા તું આ સાઈડા આઈડા અને આવ્યું તું ટાઈમ વિલન જો પેલા આવ્યો તો ખરી એ રાતના પર હવે નીકળતો નથી પણ સ્પેશિયલ અમારે હવે આવ્યો ખાલી કે તમને ખબર પડે કે ગામમાં આવું થાય પેલી કહાની કો આવ ભાઈ અહીં બે બીમાર પડ્યા હતા તમારે રાતની કામ બન્યું તે હા બ્લોગ બના ગયા હતી પેલી આપણી ટીટી વાત કરી દે તું હા મારો માથું બોલું છે રબ્બી ગયા હતા ને ઓલા એ તમે મોબાઈલ ને હું ચાલવાનું કોણ તા એ છે ને તમારું એ હું ઘેર જો તું ગઈ હતી બરાબર સારું જાણે મેં એને મુંજા એના રોકાડો હતું તું જાય ઉભા જવું મારે ઘેર એક કામ કરું ઘેર જઈને હું જ જજે હું બી હવે આ નીકળું જ છે તો બે આવ્યો તો જો વાતચીત કરી લો એક સાઈડ જવાનું તને જ બહુ હવા દાદાની હવે ને હવે નહીં તને તો ફોન છે ફોન લા બોલા તે એને કીધું એવું ડાયરેક્ટ નહીં જતું રહેવાનું લા ના મારો ભૂટિયા બ્લોગ બનાવવા મારો ભૂટિયા બ્લોગ બનાવવા આવું કઈ નહીં ગઈ અમે મેં એને મુંજા સિગરેટ પીવા ગયા હતા લા તે અમે છે ને સોન્ટીના બે ચાલો હું નીકળું ના બે ના રહ્યો ચાલ હારો તું હવે કઈ એના જતો બી હવે અમે મારે ફોન કર ચાલા પેલો કે તું સ્ટોરી કન્ટિન્યુ હા કર તો એ સ્પોર્ટ મેં એને મુંજા હવે સિગરેટ પીવા ગયેલા હમ અને આગળ સોન્ટીના બેહાડા ને મસ્ત હોય પથ્થર કેવો ને કે કવાની અંદર ને અવાજ આવે હા તો અમે લોકો જોવા ગયા તો અંદર જઈને જોયું ત્યારે પોણી કશું એમ મસરૂરી ના ભમે ને કશું હલે ને એમ સન્નાટો જોવા ગયા એમ એવું લાગે કોઈ કંઈ કશું કર્યું જ નથી એમ પહેલું લેટ ગો કર્યું કે હશે બીજા કશાનો અવાજ એ પાછા જગ્યા પર આવીને બે હા એ પછી 5-10 મિનિટ થઈ ને ભાઈ પાછો મોટો પથ્થર નાખ્યો અંદર કોઈ એ તો ચોખ્ખા પણ ખબર પડે છે કે કોઈ કવા અંદર પથ્થર નાખ્યો તો અમે લોકો છે ને ફરી ગયા જોવા બેન છો કોઈ પાછું પોણી ના હલેલા ત્યાં થોડી ઘણી ઢાક લાગવા માંડી તો અહીં હમ ત્યાં પછી મુન્યો કહે કે ચાલ હવે ઘર બાજુ જઈએ હમ તો અમે લોકો ઘર બાજુ આવ્યા તો એક દાદા હતા એનું નામ ભૂલી ગયો એ દાદાને અમે આ સ્ટોરી કીધી તો દાદા એવું કીધું કે આ 5000 વર્ષ પહેલાની સ્ટોરી છે તેની છે ને એક રાજા રહેતો હતો એ કવા કમલા કવા એનું કઈ એનું જ છે ને કે કઈ હોનું ઓનાનું કઈ હા છે એ જ ખબર ને ત્યાં એક રાજા રહેતો હતો ને 5000 વર્ષ પહેલા હા એ છે ને તે ગઈ યુદ્ધ ચાલી બે રાજા વચ્ચે તે એરોએ જે આપણા ગામનો રાજા હતો ને તે હારી ગયો હા. એની કને હોનું બહુ મતલબ બધું બહુ હતું એની કને બરાબર તે પછી પેલા લોકો યુદ્ધ જીતી ગયા ની તે રાજાએ બધું હોનું કવાની અંદર નાખી દીધું હતું બરાબર હવે પેલા લોકોને કોઈએ કીધું હશે કે રાજા એનું બધું હોનું કવાની અંદર છુપાયું તેમ ને તેમ હવે રાજાને તો મારી જ નાખ્યો હતો યુદ્ધ મેં હવે પેલા લોકો કવાની અંદર હોનું કાઢવા ગયેલા હવે ત્યાં આગળ રાજાની આત્મા હતી અંદર 6 સિપાહી ગયા 6 ને ત્યાં મારી નાખ્યા ઉપર ન આવ્યા લાશોય નથી દેખાય હા કશું ન હોય મતલબ પછી એવું કહેવાય, રાજા બોલ. કે કવાની અંદર છે ને એક બહુ મોટી ગાળ છે હમ અમે ફરી ગયા એ વસ્તુ જોવા મોટ પર
એટલે એ કવા પાયા પાછા ગયા. હા હવે જ્યારે ફરી ગયા ને ત્યારે અમે ઘેરથી મતલબ ખાસી મોટી ટોસ લઈને ગયા હતા. જેવી ટોસ વાઈટ હોય એવી જ આખી અંદર ખેંચાઈ ગઈ. બોલ. એમ બેન કઈ મતલબ એવું કર્યું અંદર કવાનું અંદર એવો અવાજ ને બધું મતલબ આવે આપણી ફાળવામાં હોય ઘેરાય હોય જવાનું હોય તો એવો તાવ ચડેલો 3 દિવસ સુધી ખાતું નથી ત્યાંની ગઈ હજુ મેં થઈ નથી આવ્યો. જોયું ભાઈ લોક પેલો તો આવ્યો સ્ટોરી હજુ કેરો તો પણ રાતે પપ્પા નીકળવા ન દેતા. આ બે હોય બહાર જબરજસ્તી જોરથી બૂમ પાડી ત્યાં ન હો બિચારા સાથે પાછો ઘેર ગયો. એ પપ્પાને તો ખબર નથી કે બળાયો હતો. એટલે આવું એકલા કંઈ એવું બહુ હિંમત કરીને બહુ પોન્યા બની નહીં જવાનું. હવે હાલત ખરાબ થાય વગર કોમની. હવે આપણું આ છેલ્લો હતો હવે ચૂપચાપ સીધું ઘેર જઈને હોઈ જવાનું. પેલો અહીં આવી ગયો હવે એકલો બી હોત કોઈ જ નથી અહીં હો. હવે તમને બતાવે ને પછી બતાવીશ છેલ્લું. હવે આ બધા ધંધા નહીં કરવાના ચૂપચાપ ઘેર હોઈ રહેવાનું સારું. ચાલો બસ આજનું આટલું જ.